હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? આજે નવો બ્લોગ લઈને આવી ગયા છે તમારી પાસે. હવે આવી ગયા છે અમારા ગામની સ્કૂલમાં. તો ત્યાં છોકરાઓનો વાનગી મેળો રાખેલો છે. તો હવે તમને બતાવીએ વાનગી મેળાની શરૂઆત. બતાવીએ તમને સ્કૂલના દ્રશ્ય કેટલી સુંદર અને સારું છે. આવી ગયા છે આપણે સ્કૂલના પ્રિન્સિપલ પાસે અને સાહેબો પાસે. તો આપણે સાહેબોની મુલાકાત બાકી છે. તો હવે આવી ગયા છે આપણે સાહેબો પાસે. કલ્પેશભાઈ ને કૈલાસભાઈ રામ રામ કરે છે તે લોકોને. હવે આપણે આવી ગયા છે વાનગી મેળામાં. છોકરાઓ પાસે તો છોકરાઓ પાસે શું શું ઘરેથી એ લોકો બનાવીને લાવ્યા છે ચાલો આપણે જોઈએ. હવે અહીંયા છે સેન્ડવીચ વાળા બેન. તો સેન્ડવીચ વાળા બેન ને આપણે મુલાકાત કરીએ. સેન્ડવીચ વાળા બેન ને મુલાકાત કરી તો પૂછ્યું તો કે 20 રૂપિયા ડીશ આપીએ છીએ. તો હવે આપણી ડીશ બનીને તૈયાર છે. તો હવે હાલો આપણે ડીશ ચાખીને ટેસ્ટ કરી લઈએ કે કેવી લાગી. તો કલ્પેશભાઈ બાકી હતા તો કલ્પેશભાઈએ લઈ લીધી. તો કલ્પેશભાઈ ટેસ્ટ કરીને કહે છે અરે વાહ, તો એક નંબર ડીશ છે બનેલી બેન. હવે આવી ગયા છે આપણે ભેળવાળા પાસે. તો ભેળવાળા છોકરાઓને પૂછ્યું કેમ ડીશ આપો છો તો કે 10 રૂપિયા. ને હવે આવી ગયા છે કૈલાસભાઈ પાણીપુરી વાળા પાસે. તો પાણીપુરી વાળા બહેનોને પૂછ્યું કે કેમ ડીશ આપો છો. તો પાણીપુરી વાળા બેન એમ કે 5 રૂપિયા ડીશ આપીએ છીએ. હવે આપણે ભરતભાઈ આવી ગયા છે ભૂંગળા બટેટા વાળા પાસે. તો ભૂંગળા બટેટાની બાજુમાંથી બીજા કાઉન્ટર ઉપર જઈએ છે. તો બીજા કાઉન્ટર ઉપર બેનો વેચે છે ભેળ. તો ભેળનો ભાવ પૂછ્યો તો બેનો એમ કે છે કે 10 રૂપિયા આપે છે. તો બેનો કેટલી મસ્ત ભેળ બનાવેલી છે. હવે આવી ગયા છે ચણા વાળા પાસે. તો ભરતભાઈ લોકોને પૂછે છે તો ભરતભાઈ આપણાને ઈશારામાં કહે છે 10 રૂપિયા એક ડીશ આપે છે. તો કેવી મસ્ત ચટણી પણ ગ્લાસમાં રાખેલી છે એ લોકોએ. હવે આપણા એક ફ્રેન્ડ પણ આવી ગયા છે કે લાવો હું પણ તમને થોડીક હેલ્પ કરું. તો આપણા ફ્રેન્ડ આપણને વાનગી બતાવે છે મિત્રો. હવે આવી ગયા છે છોકરા હિંચકો ખાવા માટે. તો હવે તમને સ્કૂલનો નજારો બતાવીએ. તો તમે સ્કૂલનો નજારો વ્યવસ્થિત શાંતિથી જોઈ શકો છો કે કેટલી મોટી અને વિશાળ સ્કૂલ છે. એક સાહેબને બાકી રહી ગયું હતું મળવાનું. તો સાહેબને પણ મળી લીધું. તો હવે મિત્રોને ભૂખ લાગી ગઈ છે. તો મિત્રો પાણીપુરી ખાવા આવી ગયા છે. તો પંકજભાઈ પણ આવી ગયા છે ને પંકજભાઈ પાણીપુરી બતાવે છે. તો વાનગી મેળામાં એક રમતનો કાર્યક્રમ પણ રાખેલો છે. જો બધા ગ્લાસ એક સાથે પડી જાય તો કે ઇનામ આપે બાળકો.
ચાલો મિત્રો, હવે અમે ઘરે જઈએ છીએ. હવે અમે નીકળીએ છીએ. અમારી વિડીયો કેવી લાગી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં જય કષ્ટભંજન લખજો.